આ 288મો વરઘોડો છે. 288મો વરઘોડો છે. વડોદરા શહેરની આન બાન અને શાન એટલે આ નરસિંહજીનો વરઘોડો. અને આ એક પરંપરા છે. પરંપરાઓની સાથે પરિવર્તન બી જે થઈ રહ્યું છે એનો પણ અમે સ્વીકાર કરીએ છીએ. અમદાવાદની અંદર જે જગન્નાથજીની રથયાત્રા નીકળે છે અને એનું જેટલું મહત્ત્વ છે એટલું જ વડોદરા શહેરનું આ મહત્ત્વ છે. લોકોની આસ્થા શ્રદ્ધા ખૂબ જ મોટા પ્રમાણમાં છે. અહીંયા જે રોજ દર્શન થાય છે એ દર્શન 8 સભાના દર્શન થતા હોય છે. ઠાકોરજીને સ્પર્શ કરવાનો આપણને અધિકાર નથી હોતો. આ એક જ દિવસ એવો છે કે જે આપણે ઠાકોરજીને ચરણ સ્પર્શ કરી શકીએ, સાથે સાથે તિલક પણ કરી શકીએ. એટલે ખૂબ જ શ્રદ્ધા સાથેનો આ વિષય છે. પરંપરા પ્રમાણે આગળ વધી રહ્યા છે. સાંજે 5 વાગે વરઘોડો અહીંયાથી પ્રસ્થાન થશે. 8 વાગે વિઠ્ઠલ મંદિરમાં જશે, જ્યાં મહારાજા ફેમિલી પણ ઉપસ્થિત હશે અને વરઘોડાનું સ્વાગત કરશે. 11 વાગે અમે તુલસીવાડીએ પહોંચીશું. ત્યાં 2 કલાકની વિધિ સંપન્ન થશે અને 2 વાગ્યાની આસપાસ અમે પાછા ફરવાની શરૂઆત કરીશું. વર્ષો પહેલાં 5 વાગે અમે નિજ મંદિરમાં પાછા આવતા હતા. લોકોની શ્રદ્ધા, રસ્તામાં પધરામણી એ બધાને કારણે હવે સવારમાં અમે 8 વાગે પાછા આવીએ છીએ. પણ લોકોનો ખૂબ સહકાર મળી રહ્યો છે, જેની અમને ખૂબ આનંદ છે. પેઢી પહેલાંની જે સમગ્ર પહેલી પેઢી હતી, હરગોવિંદદાસ, એ તુલસીવાડીએ જતા હતા અને સાધુ સંતો જ્યાં આવતા હતા એમની પૂજા અર્ચના કરતા હતા, એમની સાથે રહેતા હતા. એમાંથી એક સાધુ એવું કીધું કે મારું નજદીક છે હવે ઉપર જવાનું, એટલે આ શાલિગ્રામ ભગવાન તમને આપું છું, તમારી ઘરે લઈ જાઓ, અખંડ દીવો કરજો અને સાથે સાથે સુખડીનો પ્રસાદ ધરાવજો અને પૂનમના દિવસે મારી સમાધિ ઉપર ઠાકોરજીને લઈ આવજો. એ પરંપરા આજે બી ચાલે છે અને એ 288 વર્ષ જૂની છે. 8મા જ વર્ષથી પણ આ કરી રહ્યા છે. શશિકાંત પરીખ, નરસિંહજી મંદિર.